આમ તો કાળી ચૌદસની રાત્રિ એ લોકો માટે સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરે છે, પણ સાબરકાંઠાના વડાલી ગામમાં તદ્દન વિપરીત દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો કોઈ મંદિર કે પ્રખ્યાત જગ્યાના નહીં, પણ ગામના સ્મશાનના છે। ગામના લોકો માટે કાળી ચૌદસ એટલે ભક્તિનો માહોલ, જે તેઓ સ્મશાનમાં જઈને પ્રગટાવે છે। બાળકો અને મહિલાઓ સહિત ગ્રામજનો રાત્રે સ્મશાનમાં એકઠા થાય છે। તેઓ સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભરેલું બનાવીને શણગાર કરે છે। દીપોત્સવ બાદ ગામ લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ આરતી ઉતારી કાળી ચૌદસની ભક્તિમય ઉજવણી કરે છે। જ્યાં મહિલાઓ સ્મશાનમાં પ્રવેશતી નથી, ત્યાં મહિલાઓ અને બાળકો સાથે કોઈ અંધશ્રદ્ધા કે ભય વગર આરતી કરે છે। કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા જ ભય વ્યાપી જાય છે, પણ લોકો માટે સ્મશાન હવે ભક્તિનું સ્થળ બની ગયું છે। ગામ લોકો અંધકારમાં પણ હરખભેર આવીને સ્મશાનને ઝાકમઝોળ કરી આરતી થકી ભક્તિભાવ પ્રગટાવે છે। ડરનો નહીં, પણ ભક્તિનો પર્યાય બની ગયેલી આ પરંપરા છેલ્લા 21 વર્ષથી સ્મશાનમાં આરતીના આયોજન સાથે ચાલી રહી છે। ગામના લોકો અને આસપાસના વિસ્તારમાં સ્મશાન અને કાળી ચૌદસની ઓળખ હવે જુદી જ રીતે ઉભરી આવી છે। લોકોમાં સ્મશાનને લઈને હવે હળવાશ અને સકારાત્મકતા જોવા મળી રહી છે। વડાલીમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, એમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આવીએ છીએ। જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે, પણ આજ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છાથી આવીએ છીએ અને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે। અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને એ પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય। ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે। તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ। હું પ્રજાપતિ રોનકબેન કાંતિભાઈ। અહીંયા શમશાનમાં કાળી ચૌદસના દિવસે બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે, પણ અહીંયા તંત્ર વિદ્યા નથી હોતી। લોકોને ભૂત પ્રેતનો બીક લાગતો હોય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી। અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો, માતાઓ, બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે। કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી। આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદસના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી નથી। વિક્રમભાઈ લખવારા।